સ્વતંત્રતા પર્વ એટલે કે 15મી ઓગસ્ટ ભારત સરકાર દ્વારા 15મી ઓગસ્ટની ઉજવણી એક થીમ આધારિત કરવામાં આવી રહી છે। હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમારની વિશેષ ઉપસ્થિતિમાં પ્રતાપનગર હેડક્વાર્ટર્સ ખાતે સ્વચ્છતા અને પ્લાસ્ટિક મુક્ત ભારતની થીમ સાથે ઉજવણી એટલે કે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। સ્વતંત્રતા પર્વની ઉજવણી પહેલા સરકારના વિવિધ વિભાગો દ્વારા સ્વચ્છતા અભિયાન હેઠળ વડોદરા શહેર પોલીસ વિભાગ દ્વારા પ્રતાપનગર સ્થિત પોલીસ મુખ્યાલય પોલીસ કમિશનર નરસિંહ કુમારના માર્ગદર્શન હેઠળ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં પોલીસ મુખ્યાલયને પ્લાસ્ટિક મુક્ત અને સ્વચ્છ પરિસર બનાવવાની દિશામાં સફાઈ હાથ ધરવામાં આવી છે। સૌપ્રથમ પોલીસ કમિશનર દ્વારા પ્રવેશ દ્વારા પાસેના પરિસરમાં પ્લાસ્ટિકનો કચરો અને પ્લાસ્ટિકની બોટલો એકઠી કરવામાં આવી હતી। ત્યારબાદ પરિસરમાં રહેલા અન્ય કચરાની પણ સાફ સફાઈ કરી અને એકઠી કરવામાં આવી છે। વડોદરાની જનતાને સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સંદેશ પણ આપ્યો છે। સ્વચ્છતા અંતર્ગત પોલીસ કમિશનર સાથે જોઈન્ટ સીપી, ડીસીપી, એસીપી, પીઆઈ સહિત અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ પણ જોડાયા છે। તમામે સાથે જ મળીને મુખ્ય મથકને સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનું છે। શ્રમદાન સ્વચ્છતા માટે કરવામાં આવી રહ્યું છે। સ્વચ્છતાની પણ કાળજી રાખવાની છે। સફાઈ અભિયાન હાથ ધરવામાં ટ્રાફિક તમામ લોકો સ્વચ્છતાના ઉદ્દેશમાં સ્વચ્છતાના અભિયાનમાં જોડાયા છે। કરવાની છે, પરંતુ સાથે સાથે જે સ્વચ્છતા છે શ્રમદાન સ્વચ્છતા માટે કરવામાં આવી રહ્યું છે। હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે આજે પોલીસ મુખ્ય મથક ખાતે જે આપણે સેરેમોનિયલ પરેડો ચાલે છે, પોલીસ સુરક્ષા વ્યવસ્થાના તૈયારીઓ આ સ્થળે કરે છે। આપણા માટે પવિત્ર ભૂમિ છે। સાથે સાથે 1000થી વધારે પોલીસ કર્મચારીઓ એમના પરિવારજનો સાથે રહેતા પણ હોય છે। આ સમગ્ર વિસ્તારમાં જે હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતાના અભિયાનના ભાગરૂપે આજે તમામ વરિષ્ઠ અધિકારીઓ, થાણા અમલદારો અને પોલીસ કર્મચારીઓ, સફાઈ કર્મચારીઓ બધા મળીને આપણે અભિયાન શરૂ કરી કેટલાક વિસ્તારોમાં આપણે પ્લાસ્ટિક મુક્ત કરી છે અને સાથે સાથે ત્યાં રહેતા પરિવારજનોને પણ એક સ્પષ્ટ સંદેશ આપી છે કે આપણે એક એવા સ્વચ્છ પરિસરમાં રહીએ જેથી કરીને વડોદરા શહેર પણ સ્વચ્છ અને સુંદર બને અને સાથે સાથે આપણા દરેક પરિવારના સભ્યને પણ એક સંદેશ જાય, પ્રેરણા મળે કે પોતાના જીવનમાં સ્વચ્છતાને આપણે એક વે ઓફ લાઈફ બનાવી દે, આ માટેનું એક પ્રયાસ કરી છે। સાથે સાથે આપણે સરકારી સેવામાં તત્પર છીએ, તો નાગરિકોને પણ આપણા સ્પષ્ટ મેસેજ આપવા માંગીએ છીએ કે સમાજના પ્રત્યે આપણા દાયિત્વ છે કે દરેક નાગરિક સતર્ક બને, સજાગ બને અને સ્વચ્છતા અભિયાનના હિસ્સો બને, જેથી કરીને રાષ્ટ્ર નિર્માણની આપણા આ મહત્તમ અભિયાનમાં પોતાના ફાળો આપે।